સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓના નેટવર્કને તોડવા માટે સુરેન્દ્રનગર પોલીસે તાજેતરમાં મોટી કાર્યવાહી કરી હતી। જો કે પોલીસની કાર્યવાહીને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ વાંધો ઉપાડ્યો છે અને તેમણે કહ્યું છે કે આટલા આકરા તાપમાં મજૂરી કરી રહ્યા નાના માણસોને ખનીજ માફિયા કહો છો તો અસલી વહીવટદારો સામે ક્યારે કાર્યવાહી કરવાની હિંમત છે સુરેન્દ્રનગર પોલીસમાં, તેને લઈને સવાલો ઉઠાવ્યા છે। સાથે જ તેમણે પડકાર પણ ફેંક્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાના નેટવર્કને તોડવા માટે સુરેન્દ્રનગર પોલીસે તાજેતરમાં જ મોટી કાર્યવાહી કરી હતી। ખનીજ માફિયાઓને જે અધિકારીની માહિતી આપતા હતા તેવા લોકોની અટકાયત કરવામાં આવી હતી। કોઈ અધિકારી રેડ કરવા નીકળે તે પહેલાં જ ખનીજ માફિયાઓને જાણ થઈ જતી હતી અને રેડ થાય તે પહેલાં જ અનેકવાર બધું સગેવગું થઈ જતું હોવાની ઘટના પણ ભૂતકાળમાં બની છે। કારણ કે કચેરીથી પોલીસ કે અધિકારી નીકળે તેની પળપળની માહિતી વોટ્સએપ ગ્રુપમાં આવતી હતી અને જેમાં કયા અધિકારીની કઈ ગાડી કેટલા વાગે નીકળે છે, કયા રસ્તેથી નીકળે છે, ક્યાં ઊભી રહી છે, કેટલા વાગે આ અધિકારીઓ ઘરેથી નીકળે છે, કેટલા વાગે પાછા જાય છે, આવી પળપળની માહિતી છે તે ખનીજ માફિયાઓને આપવામાં આવતી હતી અને આ જે માહિતી આપનારા લોકો હતા તેમાંના 42 લોકો સામે સુરેન્દ્રનગર પોલીસે કાર્યવાહી કરી હતી અને તેને જ લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ વાંધો ઉપાડ્યો છે અને શું કહી રહ્યા છે આ મામલાને લઈને ઋત્વિક મકવાણા, તેમને સાંભળીએ। અરે એમાં આક્ષેપની કોઈ વાત જ નથી, સીધું અને સાદું લોજિક છે। સાયલાની અંદર કોરી ઉદ્યોગ ચાલે છે, આટલો મોટો નેશનલ હાઈવે બન્યો છે, એની અંદર કેટલી કપચી વપરાય છે, કેટલી માટી વપરાય છે અને કેટલી રોયલ્ટી ભરાય છે, તમે હિસાબ માંડીને જોઈ લો એટલે ખબર પડે કે સૌથી મોટા ખનીજ માફિયા કે ખનીજ ચોરો કોણ છે। આવડું મોટું એરપોર્ટ બન્યું છે, એની અંદર રનવે બન્યો છે, આટલું મોટું કન્સ્ટ્રક્શન થયું છે, આટલા મોટા રોડ બન્યા છે, કેટલી કપચીની રોયલ્ટી ભરાણી છે, ત્યાંથી જ ખોદાઈને ત્યાંથી જ ચોરી કરીને ત્યાં જ વપરાણી છે। સૌથી વધારે ચોરી સરકારી વિભાગો, સરકારી કોન્ટ્રાક્ટરો અને સરકારમાં બેઠેલા અધિકારીઓ કરે છે। થાન વિસ્તારની આસપાસમાં જેટલી પણ કોલસાની ગેરકાયદેસર ખાણો ખોદાય છે, અહીંયાના નાના છોકરાઓને ખબર છે કે 1.5 લાખથી પોણા 2 લાખ રૂપિયાનો હપ્તો જાય છે, તો ખનીજ માફિયા તો એ લોકો છે। એની વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે નાના કોઈ ફોનમાં માહિતી આપનારા કે બીજા ત્રીજા નાના માણસોને પકડી અને વાહવાહી લૂંટવાની આ જૂની સિસ્ટમ છે। આમાંથી બહાર નીકળવું જોઈએ। સરકાર ખરેખર ખનીજ ચોરી રોકવા બાબતે ગંભીર હોય તો એ દિશામાં પગલાં લેવા જોઈએ અને નહીતર આને વ્યવસાયની રીતે કાયદેસર કેવી રીતે કરી શકાય, નાના માણસોને એનું માર્ગદર્શન આપવું જોઈએ, એને મદદ કરવી જોઈએ, એને રેગ્યુલાઇઝ કરવું જોઈએ। આટલો મોટો મોરબીનો સિરામિક ઉદ્યોગ ચાલે છે, અહીંયાના વિસ્તારમાંથી ચાઇના ક્લે અને સિપરાની ચોરી થાય છે, ખબર છે કે ઇન્ડસ્ટ્રીઝમાં જાય છે, શા માટે લીગલાઇઝ નથી કરતા? એને લીગલાઇઝ નથી કરતા એટલા માટે કે દર ચૂંટણીએ આવીને ક્યારેક મકવાણાને બદલી દઈશું, ક્યારેક બારોટને બદલી દઈશું, અધિકારીઓની બદલી કરવાના નામે તમારે મત જોતા છે, એમની જ પાસેથી દબાવીને હપ્તા જોતા છે, એમની જ પાસેથી દબાવીને તમારે સત્તા જોઈએ છે, એટલા માટે આ બધું થઈને તમે ચલાવો છો। એટલે આવા નાના માણસોને હેરાન કરવાનું બંધ કરો। ઋત્વિક મકવાણાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું છે કે ખાણ ખનીજ વિભાગની અટપટી સરકારી નીતિના કારણે છૂટક ખનીજ સાથે સંકળાયેલા નાના માણસો, જેમાં કોઈ એક ટ્રેક્ટરથી, કોઈ એક ટ્રકથી, કોઈ કૂવો ગાળીને કે કોઈ 300 રૂપિયાની મજૂરી માટે આખો દિવસ આટલા આકરા ઉનાળાના તાપમાં તે શિકાર માટે જે ફરી રહ્યા હોય છે, સરકારી કર્મચારીઓ તેમની ફિલ્ડિંગ ભરતા માણસો માટે ભૂમાફિયા કે ખનીજ માફિયા જેવા વિશ્લેષણો વાપરતી બહાદુરોને એક ચેલેન્જ અને એક સૂચન છે। ચેલેન્જ છે કે નાના માણસોના વોટ્સએપ ગ્રુપ સુધી પહોંચી શકો છો તો સરકારી વિભાગમાં બેઠેલા તમારા વહીવટદારો સુધી પહોંચી તેમના પર કાર્યવાહી કરીને આવા ફોટોગ્રાફ્સ વાયરલ કરી શકશો ખરી
અને સૂચન એ આપ્યું છે કે યોગ્ય માર્ગદર્શનનો અભાવ, આર્થિક તંગી, પરિવારની જરૂરિયાતના કારણે અને વહીવટી મદદ નહીં મળવાથી નાના માણસો નાની ખનીજ ચોરી કરવા મજબૂર બને છે અને યોગ્ય માર્ગદર્શન અને વહીવટી સેટઅપ આપી તેઓને નિયમ અનુસાર વ્યવસાય માટે પ્રોત્સાહિત ન કરી શકાય તે પ્રકારનું સૂચન પણ આપ્યું છે. અહીંયા ઉલ્લેખનીય વાત એ છે કે ઋત્વિક મકવાણાએ જેમને નાના માણસો કહી રહ્યા છે તે નાના માણસો જ મોટા માફિયાઓ માટે કામ કરી રહ્યા છે અને પોલીસ કે અધિકારીઓના લોકેશન આપવાના કારણે મોટા માફિયાઓ અનેક વખત તેમની પકડમાંથી જ્યારે રેડ કરવા જાય છે ત્યારે છટકી પણ જતા હોય છે. અનેક વખત આ પ્રકારે અધિકારીઓ કે કર્મચારીઓની રેકી કરવાના કારણે તેમના ઉપર હુમલાની ઘટના પણ બની છે અને આ નાના માણસો જે મજૂરી કરી રહ્યા હોય તો મજૂરી ગેરકાયદેસર કામ માટે જ કરવી કેમ જરૂરી છે તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. પૂર્વ ધારાસભ્યએ તે પણ અપીલ કરવી જોઈતી હતી કે ગેરકાયદેસર કામ છોડીને કાયદેસર રીતે કામ કરવું જોઈએ. આર્થિક તંગીનો સામનો તો ગુજરાતમાં અસંખ્ય પરિવાર કરી રહ્યો છે, તો શું આવા પરિવારને 2 નંબરના કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે તેને લઈને પણ અત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે. આ સ્ટોરીને લઈને તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો. આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. સાથે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે.